શું તમે બાળકને મોબાઈલ રમવાની ના પાડો કે ટીવી જોવાની ના પાડો તો એ હાઈપર થઈ જાય છે? તો આ વિડીયો છે તમારા માટે. નમસ્તે, મારું નામ છે અર્પિતા શાહ. અમે કુપોષણથી સુપોષણ તરફ અભિયાન હેઠળ ઠેર ઠેર સ્ક્રીનિંગ કરાવતા હોય છે નાના બાળકોનું. હમણાં જ એક કેમ્પમાં બાળક એની માતા સાથે આવ્યું હતું. માતાનું એવું કેવું હતું કે બાળક જન્મ્યું ત્યારે નોર્મલ હતું, બોલતું પણ હતું, પણ અત્યારે કદાચ 2-2.5 વર્ષનું છે બાળક. અને છેલ્લા 5-6 મહિનાથી એવી પરિસ્થિતિ આવી કે માતાની વ્યસ્તતા એટલી વધી ગઈ કે એણે ફ્રી રહેવા માટે, બાળકમાંથી ફ્રી રહેવા માટે એણે બાળકને મોબાઈલ પકડાવી દીધો. હવે બાળક મોબાઈલ જોયા કરતું હતું. એમાં આજે એવી પરિસ્થિતિ આવી કે બાળકને હવે કોઈ સાથે બોલવું નથી ગમતું. હવે એને બોલવાનું પણ એકદમ ઓછું કરી દીધું છે. એ એની દુનિયામાં મસ્ત રહેવા લાગ્યું છે. જો એની પાસે તમે મોબાઈલ લઈ લો તો એ હાઈપર થઈ જાય છે, બધાને મારવા લાગે છે. ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે કીધું કે એને વર્ચ્યુઅલ ઓટિઝમ છે. મને એક જ સવાલ માતાઓથી છે કે આ મોબાઈલની અને ટીવીની આદત પાડી કોણે? બાળક જન્મ્યું ત્યારે તો એને કઈ ખબર જ નહોતી. તો હું હાથ જોડીને માતાઓને રિક્વેસ્ટ કરું છું કે જો તમારે બાળક લાવવું જ છે તો એ વિચારીને લાવજો કે તમે એને પૂરતો સમય આપી શકો. કેમ કે મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે માતા બાળક તો લાવી દે છે, નથી એના પર ધ્યાન આપી શકતી કે નથી એને હૂંફ આપી શકતી, અને એની ભરપાઈ બાળકે આખી જિંદગી કરવી પડે છે.